નમસ્કાર, સ્પેશિયલ રિપોર્ટમાં આપનું સ્વાગત છે. હું છું લિબ્ના ખાન. દેશથી લઈ વિદેશમાં ભારતનો ડંકો વાગી રહ્યો છે. ભારતની કૂટનીતિની સફળતા બે મોરચા પર સ્પષ્ટ જોવા મળી રહી છે. એક તરફ પ્રધાનમંત્રી વિદેશમાં છે, તેમના પર સન્માનોનો વરસાદ થઈ રહ્યો છે, તો બીજી તરફ શ્રીનગરમાં G20 બેઠકમાં પણ ભારતની તાકાત દુનિયાને સ્પષ્ટ અહેસાસ થઈ રહ્યો છે. નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતનો દુનિયામાં ડંકો વાગી રહ્યો છે. સુપર પાવર અમેરિકાના પ્રેસિડેન્ટ પણ કરી રહ્યા છે મોદીના ગુણગાન. દુનિયામાં છે દબદબો, આ છે દરજ્જો, આ છે દમ નવા ભારતનો. વિશ્વગુરુ જે વિશ્વ શાંતિનો પાઠ ભણાવે, भारत ने दुनिया को युद्ध नहीं बुद्ध दिए. વિશ્વગુરુ જે દરેક સંકટમાં સાથી બની જાય. भारत का मतलब वसुधैव कुटुंबकम. વિશ્વગુરુ જે માનવતાના કામમાં આવે. भारत का मतलब अहिंसा परमो धर्म. વિશ્વગુરુ જેનું બધા માન વધારે. ज्ञान में, अध्यात्म में, गरिमा में, अन्नदान में, संगीत में, शाश्वत कविताओं में हमारा देश भारत पूरे विश्व में सबसे महान है. વિશ્વગુરુ તે કહેવાય જે દિલોમાં રાજ કરે. हमारी विरासत वैश्विक एकता, वर्ल्ड यूनिटी का भी सूत्रधार बनती है. આજની તારીખમાં ભારતમાં આ બધી ખાસિયતો દુનિયા જોઈ રહી છે. આવા દ્રશ્યોની તમે ક્યારેય કલ્પના કરી હતી? સુપ્રીમ લીડર સાથે મુલાકાતનો આવો અંદાજ તમે પહેલા ક્યારેય જોયો હતો? વર્લ્ડ લીડર સાથે આવા કદમતાલ પહેલા ક્યારેય જોયા હતા? દુનિયામાં છે દબદબો, આ છે દરજ્જો, આ છે દમ નવા ભારતનો. જેને ગળે લાગવા આતુર છે, જેમની સાથે હાથ મિલાવવા વર્લ્ડ લીડરમાં હોડ છે, જેમની સાથે ચાલવામાં તમામ દેશો તરસે છે, જેમની સાથે રહેવામાં શાન છે, જેમનો હાથ પકડવા માત્રથી માન વધે છે. આ છે નવા ભારતનો જલવો. વિશ્વ મંચ પર આવો છે ભારતનો દમ. અહીં સુધી પહોંચવામાં આપણને કેટલો સમય લાગ્યો, કેટલી જહેમત કરવી પડી? આ કોઈ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પૂછવાની પણ શું છે જરૂર? બસ 9 વર્ષથી વધુના પરિશ્રમને જુઓ. આજે આપણે અમેરિકાની આગળ ચાલીએ છીએ. જુઓ, ચીન સાથે આંખમાં આંખ નાખી વાત કરીએ છીએ. રશિયા જેવો દોસ્ત દેશની સાથે છે. યુક્રેન જેવા દેશના મદદગાર છીએ. તુર્કી જેવાના સંકટના સાથી છીએ. આરબ દેશોમાં સૌથી જીગરી આપણી યારી છે. પાકિસ્તાનને જોઈને સમજે કે આપણી સાથે દુશ્મની કેટલી ભારે પડે. देखिए, भारत जो है आज की डेट में एक तरह से अगर आप देखें तो दुनिया में एक ऐसा मुल्क माना जाता है जो और जिसकी लीडरशिप इतनी स्ट्रांग है कि लोग इसको उसकी तरफ देखते हैं. बदलते हुए भारत के प्रति दुनिया का दृष्टिकोण बदला है. આ કેટલાય દિવસોની વાત છે, માત્ર 9 વર્ષની વાત છે. આ બધું અચાનક નથી થયું. આ થયું છે વર્લ્ડ લીડરના પ્રતાપથી, તેમના દ્રઢ સંકલ્પથી, તેમની દૂરદ્રષ્ટિથી, જેમનું નામ છે નરેન્દ્ર દામોદરદાસ મોદી. જેમની આગેવાનીમાં ભારત આગળ વધી રહ્યું છે, વધતું જ જઈ રહ્યું છે.
भोक्या वसुंधरा, यानी वीर अपने शस्त्र की ताकत से ही धरती की, मातृभूमि की रक्षा करते हैं। देश देख रहा है, देश देख रहा है, एक अकेला कितनों को भारी पड़ रहा है। ये हमारा सिद्धांत है, हम घर में घुस के मारे। त्याग का है, सबका है। भारत का इतिहास वीरता का है, बलिदान का है, महान परंपरा का है। दुनिया झुकती है, झुकाने वाला चाहिए। સાચે જ આજની તારીખમાં ભારત આગળ દુનિયા નતમસ્તક છે। ભીષણ લડાઈઓના આ યુગમાં, વિશ્વવ્યાપી સંકટોના આ કાળમાં દુનિયાને આશાનો કોઈ કિરણ નજરે પડે છે તો તે છે માત્ર ભારત। સાચે જ ભવિષ્ય ભારતનું છે, ભારતનો સાથ આપનારનું છે। આમ જ કંઈ ભારતની દરેક વાત પર મહાશક્તિઓ એક મંચ પર નથી આવતી। G20ની અધ્યક્ષતામાં આવા અનોખા અંદાજમાં મળ્યા હતા, ગ્લોબલ લીડરોની હાજરીમાં મળ્યા હતા। G20 એટલે મહાશક્તિશાળી રાષ્ટ્રોનું સંગઠન, સૌથી ધનવાન અર્થવ્યવસ્થાઓનું સંગઠન, જેની અધ્યક્ષતા ભારતને મળી છે। આ G20ની બેઠકો માટે એક જગ્યા ભારતે એવી પસંદ કરી જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી। આ જગ્યા કાશ્મીર છે। કાશ્મીરમાં G20નું ભવ્ય સંમેલન ભારતના દુશ્મનોની છાતીમાં ભાલાની જેમ ઘોંપાશે। શું ચીન, શું પાકિસ્તાન, બંને દેશો રઘવાયા થયા છે। કાશ્મીરમાં G20ની બેઠકનો અર્થ શું છે? શું મોદીના માસ્ટર સ્ટ્રોકથી દુશ્મનોના માઇન્ડ કન્ફ્યુઝ થઈ ગયા છે? શ્રીનગર સંમેલનથી કેમ અવાક થઈ ગયા છે ભારત વિરોધીઓ? જાણો। શ્રીનગરમાં G20ની બેઠકથી પાકિસ્તાનનો કાશ્મીર પ્રોપેગેન્ડા એક્સપોઝ થઈ ગયો। શ્રીનગરમાં G20ની બેઠકથી ચીનની દાદાગીરી ઢીલી પડી ગઈ। કાશ્મીરમાં G20ની બેઠકથી તુર્કી જેવા તિકડમબાજ દેશની બેવડી નીતિનો પર્દાફાશ થઈ ગયો। કાશ્મીરમાં G20ની બેઠકથી આરબ દેશોમાં પાકિસ્તાનની औकात ખબર પડી ગઈ। કાશ્મીરમાં G20ની બેઠકથી દુનિયાએ જોઈ જમ્મુ કાશ્મીરની પ્રગતિશીલ તસવીર। કાશ્મીરમાં G20ની બેઠકથી દુનિયાએ જોયું ભારતીય લોકતાંત્રિકનું મૂલ્ય। G20ના બોસ બન્યા બાદ ભારતનો ઉદ્દેશ આ સંગઠનને જનતાની નજીક લઈ જવાનું રહ્યું। કાશ્મીરમાં બેઠકનો સાચો અર્થ G20 થી પબ્લિક કનેક્ટ અને અસરદાર સાબિત થયો। શ્રીનગરની આ તસવીર તેનું ઉદાહરણ છે। કાશ્મીરીઓનો ઉત્સાહ તેનો નમૂનો છે। ये मैसेजिंग है कि हम अपने मुल्क में अपने हिस्से में कुछ भी कर सकते हैं और करेंगे, चाहे वो इसके बारे में कुछ भी बोलते हैं। મોદી યુગમાં ભારતનું માન વધ્યું છે, સન્માન વધ્યું છે। ઇન્ટરનેશનલ કમ્યુનિટીમાં ભારતની વાતનું વજન પહેલા કરતા કેટલુંય વધ્યું છે। ભારત સાથે છળ કરનારાની આબરૂના ધજાગરા થયા છે। વિસ્તારવાદી દુશ્મન હોય કે આતંકવાદને પોષતું પાડોશી, તેમની દરેક ચાલના ફૂરચે ફૂરચા ઉડી જાય છે। આ પાકિસ્તાનની કુટિલ કૂટનીતિના કાટનું દ્રશ્ય છે। બેઆબરૂ થયેલા આ છે બિલાવલ। દુનિયા આના પર ખૂબ હસી તો આખું પાકિસ્તાન તે જોઈને હચમચી ઉઠ્યું। लेकिन इस बेवकूफ को जाने की क्या जरूरत? આ રઘવાટને બૂસ્ટર ડોઝ ત્યારે લાગ્યો જ્યારે SCO સમિટમાં પાકિસ્તાની પ્રોપેગેન્ડા ટોટલી એક્સપોઝડ થઈ ગયો। There is only one issue to discuss on Kashmir, which is when does Pakistan vacate its illegal occupation of Pakistan occupied Kashmir. આ ઇન્ડિયાનું સ્ટેન્ડ છે, ક્લિયર અને ક્રિસ્ટલ ક્લિયર। પાકિસ્તાને કબજાવાળા કાશ્મીરથી ભાગવું પડશે। POKએ આતંકી કારખાના બંધ કરવા પડશે। ત્યારે થશે વાત, ત્યારે થશે મુલાકાત। તે પહેલા કંઈ નહીં થશે તો માત્ર વૈશ્વિક મંચો પર પાકિસ્તાનનું ભાંડાફોડ। મળશે તો આતંકને પોષનારાઓને જડબાતોડ જવાબ। जिस प्रकार की नीतियां इससे पूर्व में रहीं, वो किस प्रकार से कश्मीर की ही विरोधी थी और आम जन की विरोधी थी, जिसका पर्दाफाश होगा। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આ જ નીતિ છે। પાકિસ્તાન જેવું કડક વલણ વિસ્તારવાદી ડ્રેગન વિરુદ્ધ ચાલુ રહેશે, કેમ કે પાકિસ્તાની એજન્ડાઓને ચીની તાનાશાહીનું સમર્થન મળે છે। SCO સમિટનો આ ગુસ્સો નીકાળવા માટે ચીને
કાશ્મીર મુદ્દાઓને યુએનમાં ઘસડી જવાની વકાલત કરી નાખી હતી, જ્યારે કાશ્મીર ભારત માટે કોઈ મુદ્દો નથી, મુદ્દો માત્ર પીઓકે છે, જ્યાંથી પાકિસ્તાનની સેનાની વિદાયનો સમય નજીક છે. ચીનને પણ તેનો અંદાજો છે, કેમ કે ચીને પીઓકેમાં સારું એવું રોકાણ કર્યું છે. આ કારણથી ડ્રેગન બેચેન છે. कुछ देश जिस प्रकार से विस्तारवादी नीतियों को अपनाकर सिर्फ भारत के लिए नहीं बल्कि दुनिया के लिए खतरे की घंटी बजा रहे हैं, वो भी जो उनकी नीतियां हैं वो उनकी दोहरी नीतियां दुनिया के सामने आनी चाहिए. કટ્ટર તાનાશાહીના સિંહાસન પર બિરાજમાન ડ્રેગન કયા મોઢે લોકતાંત્રિક મૂલ્યોની વકાલત કરી રહ્યું છે? વિસ્તારવાદી ડ્રેગનના ઢોંગનો પર્દાફાશ ગલવાન અને પેંગોંગમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં જ થયો છે. विस्तारवाद का युग समाप्त हो चुका है. ये युग विकासवाद का है. જમ્મુ કાશ્મીરમાં આતંકીઓ પર પ્રચંડ પ્રહાર થઈ રહ્યો છે. હવે કાશ્મીરમાં થોડા જ ભાડાના આતંકીઓ બચ્યા છે અને કેટલાક સરહદ પાર બેઠેલા પાકિસ્તાની આતંકી આકાઓ માટે દારૂગોળાનો ખેલ કરનારા ગદ્દાર પણ પોતાની ગુફામાં છુપાયેલા છે. જો કે પથ્થરબાજો અને અલગાવવાદીઓનો પાક્કો इलाज શરૂ થઈ ગયો છે. आतंकवाद की समाप्ति, आतंकवादियों के खिलाफ सख्त कदम उठाना और नीचे के स्तर पे जनता के लोकतांत्रिक अधिकारों को मजबूत करने के लिए कश्मीर में पिछले 9 सालों में केंद्र सरकार द्वारा अभूतपूर्व कदम उठाए. કાશ્મીરની ખુશાલીને પાંખ લાગવામાં હવે કોઈ રાહ નથી. વર્ષ 2022માં સુરક્ષા દળોની આતંકીઓ સાથે 3 વાર અથડામણ થઈ, જેમાં 172 આતંકીઓ માર્યા ગયા, જેમાં 42 વિદેશી હતા. માર્યા ગયેલા આતંકીઓમાં સૌથી વધુ 108 લશ્કરે તૈયબા અને તેની સાથે જોડાયેલા સંગઠન ધ રેઝિસ્ટન્ટ ફ્રન્ટના હતા. તો જૈશ એ મોહમ્મદના 35, હિજબુલ મુજાહિદ્દીનના 22, અલ બદ્રના 4 અને અંસાર ગજવત ઉલ હિન્દના 3 આતંકીઓને સુરક્ષા દળોએ ઠાર કર્યા. એટલે આતંકીઓ બોર્ડર પાર કરીને આવે કે કાશ્મીરના કોઈ પણ ખૂણામાં છુપાઈને બેસે, તેનો ખાત્મો નક્કી છે. છેલ્લા 9 વર્ષ એક્શન પેક્ડ રહ્યા. પડકારો દેશની અંદર અને દેશની બહાર પણ મળ્યા. ભારત પર દુનિયાના કોઈ પણ ખૂણામાં જ્યારે પણ સંકટ આવ્યું તો નવો ઇતિહાસ બન્યો. ભારતે પોતાના એક નાગરિકની સલામતી સુનિશ્ચિત કરી, માટે જ વિશ્વગુરુ કહેવાયું. આ દિલ્હીથી 5000 કિલોમીટર દૂરની બારૂદી વિનાશ લીલા છે, પણ આ લોહિયાળ સંઘર્ષના તાપથી દિલ્હી પણ અળગું ન રહી શક્યું. આ યુદ્ધ નહીં, ગૃહ યુદ્ધ છે. જેની ખુવારી કોઈ યુદ્ધથી ઓછી નથી. ધધકતી ધરતી, ધુમાડો, અગ્નિકુંડમાં ફેરવાયેલી વસ્તીઓ, ત્રાહી ત્રાહી કરતો માણસ, સુદાનનું સિવિલ વોર. આમ તો 2 મહાશક્તિશાળી રાષ્ટ્રોની સેનાઓનું યુદ્ધ છે, કેમ કે આ ગૃહ યુદ્ધમાં 2 સશસ્ત્ર દળોનો ટકરાવ થયો. સુદાનમાં હિંસાના 2 પાવર સેન્ટર છે, જેમાં એક છે સેના પ્રમુખ જનરલ અબ્દેલ ફતેહ અલ બુરહાન અને બીજા સોવેરન કાઉન્સિલના ડેપ્યુટી અને રેપિડ સપોર્ટ ફોર્સના પ્રમુખ મોહમ્મદ હમદાન દગાલો એટલે હેમેદતી. સુદાનનો લોહિયાળ સંઘર્ષ નવો નથી. નવો છે તો અહીંનો અધ્યાય, જે એપ્રિલ મહિનામાં શરૂ થયો. મિલિટરી અને પેરામિલિટરી વચ્ચે વર્ચસ્વનું યુદ્ધ ભીષણ છે. આ સંઘર્ષનું પરિણામ શું થશે, આ તો સમય નક્કી કરશે. પણ આ લડાઈ વચ્ચે મોટી સંખ્યામાં ભારતવંશી ફસાઈ ગયા. દેશથી દૂર હજારો લોકોની જિંદગી પર આફત આવી. બારૂદી બેટલ ગ્રાઉન્ડમાં ફસાયેલા આ લોકોને સુરક્ષિત બહાર કાઢવાની કોઈ આશા નજરે નહોતી પડી રહી, કેમ કે રેસ્ક્યુ ઓપરેશન એવા એરપોર્ટ પર થવાનું હતું જે બનીને પણ તૈયાર નહોતું. પણ ત્યારે ભારતે શરૂ કર્યું ઓપરેશન કાવેરી. એપ્રિલથી શરૂ થયેલા ઓપરેશન કાવેરી હેઠળ 3862 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા. 5 મે 2023ના રોજ ઓપરેશન કાવેરી સમાપ્ત થઈ ગયું. જે મોતના મુખમાંથી પાછા આવ્યા તેમના માટે આ કોઈ ચમત્કારથી ઓછું નહોતું, પણ ઓપરેશન કાવેરી દુનિયા માટે ભારતની તાકાતનો પર્યાય બન્યું. यूक्रेन में हो, अफगानिस्तान में हो, सूडान में हो, दुनिया के किसी भी भाग में आज भारत के नागरिक बड़े गौरव के साथ कहते हैं कि सदैव तत्परता के साथ सरकार उनके लिए काम करती है. દરેક ભારતીય કેટલી ચિંતા કરે છે, દરેક ભારતવાસીની જીવની કિંમત છે,
તેના દાખલા છેલ્લા 9 વર્ષોમાં કેટલીય વાર જોયા. જ્યારે જ્યારે ભારતવંશીઓ પર સંકટ આવ્યું, ઐતિહાસિક રેસ્ક્યુ ઓપરેશન જોવા મળ્યું. રશિયા યુક્રેન યુદ્ધમાં ફસાયેલા ભારતીય હોય કે પછી અફઘાનિસ્તાન યુદ્ધનું સંકટ, આરબ દેશોમાં બબાલ હોય કે પછી કોઈ કુદરતી આફત, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કોઈ પણ ભારતીયનો વાળ પણ વાંકો નથી થયો. ભારતના આ રેસ્ક્યુ ઓપરેશન્સને દુનિયા કંઈ એમ જ સલામ નથી કરતી. हम ये नहीं करते कि सिर्फ हम अपने ही नागरिकों को निकालें. जो भी फंसा हुआ होता है, ह्यूमैनिटेरियन रिलीफ, ह्यूमैनिटेरियन डिजास्टर्स, ह्यूमैनिटेरियन इवैक्यूएशन, इन सब चीजों में भारत जो है सबसे अग्रणी है. નવ વર્ષમાં ભારતની દોસ્તીનો વ્યાપ વધ્યો છે. ભારત વિરોધી છબી રાખનારા તમામ દેશોમાં નરેન્દ્ર મોદી સન્માનિત કરવામાં આવ્યા છે. તુર્કી જેવા કટ્ટર ભારત વિરોધી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વખાણ કરી રહ્યા છે. કેમ ભારત સાથે દોસ્તી કરવા મજબૂર થયા છે મુસ્લિમ ઉમ્મા? ફેબ્રુઆરીની રાત્રે તુર્કી બરબાદ થઈ રહ્યું હતું. ધરતીફાડ, ભૂકંપથી ઇમારતો જમીન દોસ્ત થઈ રહી હતી. 7.8ની તીવ્રતાના ભૂકંપે તુર્કીમાં 45,000 લોકોના જીવ લઈ લીધા. તબાહી એવી કે જાનમાલના નુકસાનને સમજવું મુશ્કેલ હતું. આ કુદરતી આફતથી તુર્કીને બચાવવાની સૌથી પહેલી પહેલ ભારતે કરી. આ ઓપરેશનને નામ આપવામાં આવ્યું ઓપરેશન દોસ્ત, જેમાં એનડીઆરએફ અને ભારતીય સેનાની ટીમોએ દિવસ રાતના અથાગ પ્રયાસોથી તુર્કીમાં રાહત બચાવ કામ કર્યું. તુર્કીના રાજદૂત ફિરત સુનેલે આ મદદ માટે ભારતના ખૂબ ખૂબ વખાણ કર્યા. નરેન્દ્ર મોદી મુશ્કેલીમાં ઘેરાયેલા લોકો માટે આશાના આધારનું નામ છે. મુસ્લિમ જગતમાં નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા તેમને મળેલા સન્માનમાં સ્પષ્ટ જોવા મળે છે. સાઉદી અરબે 2016માં બિન મુસ્લિમ ગણમાન્ય નાગરિકોને આપવામાં આવતા સર્વોચ્ચ સન્માન અબ્દુલ અઝીઝ અલ સાઉદથી નરેન્દ્ર મોદીને સન્માનિત કર્યા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને 2016માં અફઘાનિસ્તાને પોતાના સર્વોચ્ચ નાગરિક સન્માન ગાઝી અમીર અમાનુલ્લાહ ખાનથી નવાઝ્યા. પેલેસ્ટાઇને 2018માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ગ્રાન્ડ કોલર ઓફ ધ સ્ટેટથી સન્માનિત કર્યા. વિદેશી ગણમાન્ય નાગરિકોને આપવામાં આવતું પેલેસ્ટાઇનનું આ સર્વોચ્ચ સન્માન છે. 2019માં યુએઈએ પોતાના સર્વોચ્ચ નાગરિક સન્માન ઝૈદ મેડલથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સન્માનિત કર્યા. 2019માં જ રશિયાએ સેન્ટ એન્ડ્રુ એવોર્ડથી સન્માનિત કર્યા. આ રશિયાનું સર્વોચ્ચ નાગરિક સન્માન છે. માલદીવે પણ 2019માં જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને નિશાન ઇઝુદ્દીન એવોર્ડથી સન્માનિત કર્યા. માલદીવ તરફથી વિદેશી નાગરિકોને અપાતું આ સર્વોચ્ચ સન્માન છે. 2019માં બહેરીનની યાત્રા પર ગયેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને કિંગ હમાદ ઓર્ડર ઓફ ધ રેનેસન્સથી સન્માનિત કરવામાં આવ્યા હતા. 2020માં અમેરિકાએ પોતાના સર્વોચ્ચ સન્માન લીજન ઓફ મેરિટથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સન્માનિત કર્યા. 2021માં પ્રધાનમંત્રી મોદીને ભૂટાનનું સર્વોચ્ચ નાગરિક સન્માન નાડક પેલગી ખોરલોથી સન્માનિત કરવામાં આવ્યા. 2023માં ફીજીના સર્વોચ્ચ સન્માન કેમ્પેનિયર ઓફ ધ ઓર્ડર ઓફ ફીજીથી સન્માનિત કરાયા. विश्व गुरु मैं ये समझता हूं कि जब आप एक तरह से एक एग्जाम्पल क्रिएट करते हैं, एग्जाम्पलर बन जाते हैं, तब आप विश्व गुरु की संज्ञा दूसरे लोग आपको. આટલા રાષ્ટ્રોના સર્વોચ્ચ સન્માન, અનેક સંગઠનોના એવોર્ડ, એટલું જ નહીં દુનિયાભરના રાજનેતાઓમાં લોકપ્રિયતાને લઈ શિખર પર નરેન્દ્ર મોદી. દર વર્ષે ગ્લોબલ લીડરની અપ્રુવલ રેટિંગમાં તેમની ડિમાન્ડ હાઈ થતી રહે છે. નરેન્દ્ર મોદીની સંવેદના સાથે દેશનો કેટલીય વાર સાક્ષાત્કાર થયો છે. તેમની પાસે પહોંચેલી દરેક ફરિયાદનું નિવારણ થાય છે. આ બાળકી સીરતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નામે એક સંદેશ મોકલ્યો હતો. શું હતો આ સંદેશ? सीरतनी समस्या दूर थई. मोदी जी कैसे हो आप? ठीक हो? मेरा नाम सीरत नाज है और मैं लोहाई मल्हार में रहती हूँ. मैंने ना आपको एक बात बोलनी है. मैं गवर्नमेंट हाई स्कूल लोहाई में पढ़ती हूँ. मुझे ना आपको एक बात बोलनी है. आप सबकी बात सुनते हो, आज मेरी भी बात सुनो. सीरत नाजने पोतानी आ खंडेर स्कूल पसंद नहोती. ત્રીજા ધોરણમાં ભણતી આ બાળકીએ મોદીને સ્કૂલના સમારકામને લઈ મદદ માંગી. સીરતના આ પ્રયાસે ઇન્ટરનેટ પર સનસની ફેલાવી.
सीरतનો વિડિયો ખૂબ વાયરલ થયો। વાયરલ થતા પ્રધાનમંત્રીની નજરમાં આવ્યો। પછી શું હતું? જમ્મુના પર્વતો વચ્ચે મલ્હાર સ્કૂલની કાયાકલ્પનું કામ શરૂ થયું। જમ્મુના લોહિયા મલ્હારની सीरत नाज़े પોતાની બદલાતી સ્કૂલની આ તસવીરો જોઈ હવે તે પ્રધાનમંત્રીનો આભાર માનતા થાકતી નથી। मेरे को बहुत खुशी हो रही है सर, ये हमारा स्कूल नया बन रहा है, मेरे को बहुत अच्छा लग रहा है। તેમાં કોઈ શંકા નથી કે નરેન્દ્ર મોદીએ ગવર્નન્સને હ્યુમન ટચ આપ્યો છે। સાથે જ તેમની નવનિર્માણની ધૂને તેમને દુનિયાના તમામ રાજનેતાઓથી અલગ બનાવ્યા। નરેન્દ્ર મોદીની દુનિયામાં સતત નવું નવું કરતા પ્રધાનમંત્રીની ઓળખ છે। સાચું જીવન ત્યારે જીવાય જ્યારે નાના નાના ફેરફારોથી મોટા જનસમૂહનું કલ્યાણ થાય। તેઓ છેવાડાના માનવીની આશાઓ પૂરી કરનારા છે। 9 વર્ષમાં મોદી સરકારની તમામ યોજનાઓએ ન જાણે કેટલીય જિંદગીઓનું કલ્યાણ કર્યું। તેમાં કેટલાય કિસ્સા ચમત્કારી છે। કાશીના આ રૂપને જોઈ દુનિયા આશ્ચર્યચકિત થઈ જાય છે। કાશી વિશ્વનાથ ધામના દિવ્ય દર્શનથી આસ્થાવાન ધન્ય થઈ જાય છે। પણ આ નવનિર્માણની દેખરેખ માટે પ્રધાનમંત્રી મોદીએ કેટલા કષ્ટ સહન કરવા પડ્યા તે બહુ ઓછા લોકો જાણે છે। यहाँ बनारस में जो बहुत सारे विकास के काम हैं, प्रोजेक्ट चल रहे हैं, उन प्रोजेक्टों को मैं देखने जाता हूँ। पहले दिन में जाता था तो लोगों को परेशानी होती थी, जाम लग जाता था, धूल उड़ती थी। तो मैंने तय किया है कि मैं सारे काम खत्म करने के बाद, सारे कार्यक्रमों को खत्म करने के बाद रात को मैं सारे उन विकास के कामों को देखने जाता हूँ, प्रोजेक्टों को देखने जाता हूँ। आज नरेंद्र मोदीए प्रधानमंत्रीनी उपमा बदलीने प्रधान सेवक કરી દીધી। પ્રધાન સેવક બની તેમણે ભારતના ભવિષ્યનું મજબૂત માળખું તૈયાર કરી દીધું। આ માળખા પર ઉભેલો ખુશાલીનો માહોલ દરેક ભારતીયનો હિસ્સો છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એક લક્ષ્ય સાથે જીવી રહ્યા છે। આ લક્ષ્ય છે આઝાદીના 100 વર્ષના જશ્ન પર વિકસિત ભારતનું નિર્માણ। આજની તારીખમાં આ લક્ષ્યને સિદ્ધ કરવું કોઈ મુશ્કેલ કાર્ય નથી લાગી રહ્યું। તો જે પ્રકારથી દેશ વિદેશમાં પીએમ મોદીની પ્રશંસા થઈ રહી છે અને જે પ્રકારના કાર્યો કરવામાં આવ્યા છે તે કાર્યોની પણ પ્રશંસા કરવામાં આવી રહી છે। સ્પેશિયલ રિપોર્ટમાં હાલ બસ આટલું જ। તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। નમસ્કાર।